નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ગુડ નાઇટ ગુજરાતમાં હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે માંજલપુર બેઠકની ચૂંટણીલક્ષી બૃહદ બેઠકમાં હાજરી આપી. સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે પણ ચર્ચા કરી. બેઠક બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. માંજલપુરમાં 1 લાખથી વધુ લીડથી વિજય મેળવ્યો હતો. લીડ જાળવી જ રાખી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ. પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે. સી.આર. પાટીલે વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સ્વર્ગસ્થ યોગેશભાઈ ગયા વખતે પણ 1,01,000 જેટલા મતોથી જીત્યા હતા. આટલી મોટી લીડ સાથે જીત્યા હતા અને જે કેટલીક સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ એમાંની એક સીટ આ માંજલપુર પણ હતી. આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચિતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તૈયાર છે અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને એ જીત ભવ્ય હશે, એમને શ્રદ્ધાંજલિ આપવા જેવી હશે, એવો અમને ચોક્કસ અમે માનું છું.